તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણા દેશી મિની બ્લોગમાં। તો સવારમાં આપણે નીકળી ગયા રોડને ડામર હું ને ભરત અને આપણે જવાનું છે કપામાં। તો મિત્રો આપણે કપામાં આવી ગયા છીએ ને કપામાં છે 10-15 વોળ જાય છે તો છે નહીં કાંઈ, પણ કપા લીલો કાસ હતો, ઝીંડવા બહુ હતા અને ફરતે હાંકડે એટલી હતી, બહુ ડબલ હાંકડ હતી। પછી તો હું આપણે હેઠે ઊભા રહી ગયા ને ભાઈ ઘડીક જોતા તો કપાના પાંદડા ઢીલા કરી નાખ્યા। હું લીલામાં હાવ સુકાઈ ગયા એવું લાગે, કપા ખાખરી ગયેલા લાગવા મને ધ્યાનમાં નહોતો આવતો। પછી તો ભાઈ હું આપણે ભાઈ એ તો એ બકાડ લીધું। પછી ભાઈ આપણે ભાઈ ગાવડાના કવરાવા બહુ મળ્યા એટલે આપણે પાણીએ નીકળી ગયા। પછી તો જો ભાઈ વાંયલા મોગલા ગાવડા આવે છે ને વાંહે ગોવાળે ખાલ્યો ને ગાવડા પાણીએ ઉતરવા મળ્યા બધા એક પછી એક। પછી તો ભાઈ હું આપણે એક બીજા કપાની રજા આવી હતી એટલે આપણે પાણી પાઈ લઈને ગાવડાને પછી બોલાવો કરી લીધો ભાઈ આગળ। અને ભાઈ આપણે આગળ હાલ્યા જઈએ છીએ ને ગાવું વાંહે હાલ્યું આવે છે, 2 ગોવાળ થઈ ગયા આગળ ને આવી ગયા સીધા કપામાં। પછી તો હું ભાઈ કપા તો ખાખરી ગયેલો હતો પણ કપાની અંદર ખડ જોરદાર હતું એટલે આપણા ગાવડા ધરાઈ રહે એવું લાગે છે। પછી તો જેવું હોય પછી તો આપણે ભાઈ હેઠે ઊભા રહી ગયા, કેમ કે ગાવડા ફરતે ધરાઈ રહ્યું હતું ખડ એટલે કાંઈ કવરાવાનું તો હતું નહીં, આકડ પૂરી હતી। પછી કે ગાવડા કવરાવાનું હતું ને આઈનપા ભરાતે માવો ઉછીને લઈ લીધો અને ભાઈ માવો ખાઈને પછી ભાઈ અમે કેળે ચડવાની તૈયારી કરતા હતા, બીજો કપા આપણને મળી ગયો છે। અને મિત્રો જવાની ઈચ્છા તો હતી નહીં, પછી આપણે નીકળી ગયા તોય તે મેં કીધું જવા દે ને હવે આમાં ધરાતા હોય તો પાછા। પછી તો ભાઈ હું વિનો બે વિચાર કરતા હતા ગાવડા કઈ જુગને આવ્યો ને હવે આપણે બોલાવી લેવા જો ભરત આવ્યો આમથી ગાવું બોલાવીને અને ભાઈ આપણે ચડાવી ધીમે ધીમે કેળે। પછી તો હું ભાઈ ગાવડા કેળે ચડાવી દીધા અને વાગી ગયા થા 6-6:30 એવું છું છે, પછી બહુ કાંઈ ખબર નહીં યાર। પછી તો ભાઈ આપણે